કે અહીંયા અખિલેશ યાદવના નામે કાળું કૂતરું પણ પૂંછડી પટપટાવતું નથી. બિલકુલ તમે ક્યાંય એકે નિવેદન સાંભળ્યું કે ભાઈ અમારા ઉમેદવારને જીતાડજો? સાહેબ, કાંધલ જાડેજાનું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીમાં દેખાય છે. નથી ભાજપની હાર કે નથી સમાજવાદી પાર્ટીની જીત. ભાજપની શુભકામનાથી કાંધલની જીત છે. કે મને બદનામ કરવા માટે થઈને મારી ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમજ્યું કે પાકે પાયે ઈ ભ્રષ્ટાચારી છે. તો રાણાવાવ તો 24માંથી 20 બેઠક ઉપર કાંધલ જાડેજાની જીત થઈ. અહીંયા શરૂઆતી વલણમાં એવું લાગતું હતું કે ભાઈ કુતિયાણામાં કાંધલ નહીં ફાવ, પણ અહીં કાંધલ જ કિંગ સાબિત થયો. ભાઈને જીતાડ્યા કાંધલને, એને શું કામ ફેલીબેનને હરાવ્યા એમ કહો તો હું આપને એનું ગણિત કહું. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું એને હવે જોઈએ છે, સ્ટેટ લેવલે કામ જોઈએ છે. શું કામ કુતિયાણામાં? સાહેબ, આ તો હવે નગરપાલિકાથી લઈને ગાંધીનગર લઈને દિલ્હી સુધી આમ જોવા જાય તો ટ્રિપલ એન્જિન સરકાર થઈ ને, કે 48 જણા જીતી જાય પણ પાર્થ કોટેચા ન જીતે. આ ઈ છે કોંગ્રેસને. હવે ભારતીય જનતા પાર્ટી તો જવા દો, આમ આદમી પાર્ટીમાંથી પણ એક શીખ લેવી પડે એમ છે. કાંધલભાઈ આવો પ્રચાર કર્યો તો કુતિયાણામાં રાણાવાવમાં તો લોકોને આદર આવે, સિમ્પથી આવે, કે એવો કોઈ આપણને મૂર્ખો કે વ્યક્તિ બેમાંથી એક મળી જાય કે પોરબંદર જે આપણો હેડેક છે એ કમસે કમ હળવું થઈ જાય. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ આવી ગયા દીક્ષિત, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જીત કરતા કુતિયાણા અને રાણાવાવમાં ભારતીય જનતા પાર્ટીની હારની ચર્ચા ઝાઝી છે. ઓવરઓલ ગુજરાતમાં કોંગ્રેસ ધોવાઈ ગઈ છે. ક્યાંય કોંગ્રેસ એ નગરપાલિકા બનાવી શકી હોય એવું નથી. આ પહેલાની જે ચૂંટણીઓ થઈ હતી એમાં 11થી 12 જેટલી નગરપાલિકા એ કોંગ્રેસ પાસે હતી, પરંતુ આ વખતે જે ચૂંટણીઓ થઈ એમાં કોંગ્રેસ એ તમામ નગરપાલિકાઓમાંથી હાથ ધોઈ બેઠી છે. સલાયા મુસ્લિમ વિસ્તારવાળી એક જ્યાં કોંગ્રેસ ફાવી છે, પણ ભાજપની ગુજરાતમાં જીત કરતા રાણાવાવ અને કુતિયાણાની હાર એ વધુ ચર્ચામાં. એટલે જગદીશભાઈ, એક તો આપણે કહેવાય કે સમાજવાદી પાર્ટીનું 100% પરિણામ આવ્યું, કોઈ પક્ષનું નહીં, પણ સમાજવાદી પાર્ટી 2 નગરપાલિકા લડી, 2 જીતી ગઈ. એટલે તમે આને સમાજવાદી પાર્ટીની જીત માનો છો કે ભાજપની જીત માનો છો? ના, કાંધલની જીત છે ભાઈ, કોઈ ભાજપની જીત નહીં, કાંધલની જીત છે. ત્યાં કાંધલ પોતે જ એક પાર્ટી છે, ભાજપ એની બેકગ્રાઉન્ડમાં છે. ભાજપના છુપા આશીર્વાદ કે શુભકામના એની સાથે રહેલી છે. તમે કલ્પના કરજો દીક્ષિતભાઈ કે ભારતીય જનતા પાર્ટીની એ સંગઠનની શક્તિ જ્યાં જુનાગઢમાં દરેક શેરી ગલીમાં એન્ટી ઇન્કમ્બન્સીની વાત હતી. જુનાગઢમાં લોકો કે આને તમે ખાડાગઢ બનાવી નાખ્યું. તેમ છતાં 60માંથી 8 બિનહરી, 52ની ચૂંટણી થઈ, એમાંથી પણ 48 જણા જીતી ગયા. તો ત્યાં ઈ એમ કે છે કે અમારી સંગઠનની શક્તિ મજબૂત છે. તો ઈ સંગઠન રાણાવાવ કે કુતિયાણામાં કેમ લાગુ ન પડ્યું? બલકે આ તો બહુ મોટો દાવ ખેલવામાં આવ્યો છે બુદ્ધિપૂર્વકનો ભારતીય જનતા પાર્ટી તરફથી, કે સાપે મરી જાય ને લાઠી પણ ન ભાંગે. પણ કેવી થઈ કે ઢેલીબેન માન 5-7 મતે જીતી શક્યા. વાત એવી હતી કે રાણાવાવ, હું તમને ચર્ચા કહું, હમણાં 2 દિવસ પહેલા પોરબંદર ગયો હતો, કે રાણાવાવ ભાજપ જીતી જશે. ભાજપે કોન્ફિડન્સ હતું, ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી રાણાવાવ જીતવા માટે, કે જે ગત ટર્મમાં કાંધલની સાથે કોર્પોરેટરો હતા. તો રાણાવાવ તો 24માંથી 20 બેઠક ઉપર કાંધલ જાડેજાની જીત થઈ. અહીંયા શરૂઆતી વલણમાં એવું લાગતું હતું કે ભાઈ કુતિયાણામાં કાંધલ નહીં ફાવ, પણ અહીં કાંધલ જ કિંગ સાબિત થયા. જુઓ દીક્ષિતભાઈ, રાજકારણમાં જે વસ્તુ ના એનું ગુજરાતી થાય હા. જ્યારે કોઈ એમ કે મને બદનામ કરવા માટે થઈને મારી ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, સમજવું કે પાકે પાયે ઈ ભ્રષ્ટાચારી છે. એમ ભારતીય જનતા પાર્ટીએ રાણાવાવમાં મને ને તમને, એટલે કે મીડિયાથી માંડીને લોકો સુધી એવો દેખાવ કર્યો કે અમે એઝ એ પક્ષ, એઝ એ પાર્ટી અમે લડી જ રહ્યા છીએ, કાંધલ હારે અમારે સીધી રીતે કોઈ સંબંધ નથી. પણ ઈ ઉઘાડું આમાં એવું છે, તમે અગરબત્તી પેટાવો પછી તમે ગમે તે કરો, એની સૌરભ આવે ને ખબર પડી જાય કે ક્યાંક કોકે અગરબત્તી પેટાવી છે. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું એને હવે જોઈએ છે, સ્ટેટ લેવલે કામ જોઈએ છે. શું કામ કુતિયાણામાં
ભાઈને જીતાડ્યા કાંધલને એને શું કામ ઢેલીબેનને હરાવ્યા એમ કહો તો હું આપને એનું ગણિત કહું જે બિટવીન ધ લાઇન્સ છે તે પોરબંદરની લોકસભાની બેઠક પહેલેથી ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો રહી છે. યસ. એને યા તો પછી જામકંડોળાથી તમે વિઠ્ઠલભાઈ રાદડિયાને ઉતારવા પડે, યા તો પછી જુનાગઢથી તમારે રમેશ ધડુકને ઉતારવા પડે, રાજકોટથી હરિભાઈ પટેલને ઉતારવા પડે કે પાલીતાણાથી મનસુખભાઈ માંડવિયાને. ક્યાંય પોરબંદરનો કોઈ માણસ ઉતરીને જીતી જાય એવું હજુ સુધી ઓછું બન્યું છે. આ છેલ્લી 4-5 ચૂંટણી તો આપણે એના સાક્ષી છીએ. તો ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી એવી વેતરણમાં હતા કે એવો કોઈ આપણને મૂર્ઘો કે વ્યક્તિ બેમાંથી એક મળી જાય કે પોરબંદર જે આપણો હેડેક છે એ કમસે કમ હળવું થઈ જાય. હવે એ પેરામીટર્સમાં તમે જુઓ તો ઢેલીબેન ટૂંકા પડે અને કાંધલ એને લાગુ પડે, કારણ કે કાંધલભાઈ કમસે કમ ધારાસભ્ય છે. રાજ્યસભામાં ભાઈ કાંધલ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કર્યો, અમથો નહોતો કર્યો. એમાં વણ લખી એક ડીલ હતી. વણ લખી ડીલ એવી હતી, તમે મારો ભૂતકાળ ઉખેડીને ભવિષ્ય બગાડતા નહીં, હું તમારું વર્તમાન સુધારી દઈશ. એટલે તમારે પોરબંદરનો જે ડીંડક છે કે ડખો છે એ ભવિષ્યમાં નહીં દે, પણ તમે મને લડવા દો. અને એટલે જ તમારી જાણ ખાતર ઢેલીબેનની સામે કાંધલ જાડેજાને ઉતરવા દીધા. એ તમને હું સમજીને કહું છું. જે લોકો અડવાણીજી જેવા નાયબ વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ અને ભારતીય જનતા પાર્ટીને દિલ્હીની સત્તાનો સ્વાદ ચખાવનાર વ્યક્તિને જે માણસ ખામોશ કરાવી શકતા હોય, કાંધલ જાડેજાને અટકાવી ન શકે કુતિયાણામાં લડતા? બિલકુલ અટકાવી દે. ઈ નથી અટકાવ્યા. એનું કારણ એ છે કે આ રણનીતિનો એક ભાગ છે કે ઢેલીબેનને નાય ન પડાય અને તેણી શ્રી જીતે પણ નહીં. તમે જુઓ, એને 6 લોકોને ટિકિટ આપી ઢેલીબેનના પરિવારજનોને. એટલે હાર્યા પછી ઢેલીબેન હવે એવું કહેવાની કોઈ ફિરાક ન કરી શકે કે મને ભાજપે માથે રહીને હરાવી અથવા તો મારા સામે જોયું નહીં. ભાજપ વાળા કહી શકશે કે અમે તો પરિવારવાદની વિરુદ્ધના માણસો છીએ, તેમ છતાં તમારા પરિવારના 6 લોકોને ટિકિટ આપી. હવે તમે નબળા પડો એમાં કોઈ શું કરે એમ. મૂળ ભારતીય જનતા પાર્ટીને ટેકો જોઈએ છે સ્ટેટ લેવલનો, નગરપાલિકા લેવલનો નહીં. યસ. જેટલી નગરપાલિકામાં ઢેલીબેનને ફાયદો છે એટલો ભાજપને નથી. લ્યો, તો ભાજપને શું કામ કાંઈ પણ જોતું હોય તો ઢેલીબેન ઠીક અત્યાર સુધી ભલે ભોગવું રજવાડું, પણ હવે એને જોઈએ છે બીજું છલાંગ મારવી છે. અને એ બીજી છલાંગમાં એને ભાઈ જ લાગુ પડે, કુતિયાણા વાળા કાંધલ જાડેજા. એટલે રાણાવામાં પણ દેખાડો કર્યો ભારતીય જનતા પાર્ટીએ કે અમે લોકો સમાજવાદી પાર્ટીને, મેં તમને અગાઉ કીધું હતું દીક્ષિતભાઈ, કિશનભાઈ, કે અહીંયા અખિલેશ યાદવના નામે કાળું કૂતરું પણ પૂંછડી પટપટાવતું નથી. બિલકુલ નહીં. તમે ક્યાંય એકે નિવેદન સાંભળ્યું કે ભાઈ અમારા ઉમેદવારને જીતાડજો? ક્યાંય સાંભળ્યું અખિલેશભાઈનું? અખિલેશભાઈને તો તમે હકીકતે પૂછો ફોન કરીને કે રાણાવાવ ક્યાં આવ્યું, એટલે એ પેલા પૂછશે કે ક્યાંનું, શું વાત કરો, હું રાણાવાવ? એને રાણાવાવ શું છે એ ખબર નહીં હોય. તમે સમજો, આ તો બુદ્ધિપૂર્વક એક બેનર લઈ આવ્યા છે કાંધલ જાડેજા. નહીતર જો અહીંયા સૌરાષ્ટ્રમાં એનો પાયો નાખવાતો હોય કોઈ એક પાર્ટી, આવી વિપક્ષની પાર્ટી જે નરેન્દ્ર મોદીનું માદરે વતન ગણાય એવા સ્ટેટમાં જો એનો પાયો નાખતો હોય, ધારાસભ્ય એનો થતો હોય, 2 નગરપાલિકા જીતાડતા હોય, તો એ માટે થઈને અખિલેશ યાદવ અત્યારે અભિનંદન આવ્યા? ક્યાં આવ્યા? નથી આવ્યા. એનો અર્થ એ છે કે તમે જે પ્રશ્ન પૂછો કે આ સમાજવાદી પાર્ટીની જીત છે કે ભાજપની હાર છે, નથી ભાજપની હાર કે નથી સમાજવાદી પાર્ટીની જીત. ભાજપની શુભકામનાથી કાંધલની જીત છે. સાહેબ, કાંધલ જાડેજાનું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીમાં દેખાય છે? તમે નજીકના ભવિષ્યમાં જોશો, કમસે કમ ચૂંટણી પહેલા કાંધલ જાડેજા કેસરિયા કરવાના. તો પછી આ એનું કારણ એ સામે લડ્યા એનું. કોણ સામે લડ્યા છે? ઢેલીબેન ને બધાય. હવે મેં કીધું ને, બીત ગઈ સો બાત ગઈ, ગઈ તિથિ બ્રાહ્મણે વાંચતા નથી. એ ઢેલીબેનની સાથે એની સહાનુભૂતિ રહેશે ભાજપ વાળાની. સાહેબ, ઓવરઓલ પરિણામોને કેવી રીતે જોવો છો? જે આખું પરિણામ આવ્યું ભાઈ, એન્ટી ઇન્કમ્બન્સી છે ને, રોડ રસ્તા ને ટેકાના ભાવ ને, કારણ કે નગરપાલિકા એ સેમી અર્બન હતી, ઘણા બધા
ખેડૂતો આજુબાજુમાં ગામડાઓમાં રહેતા હોય આ તે, અને આમ ઘણા બધા તો હજી એવું તમે જાઓ તો કે આના કરતા ગ્રામ પંચાયત ઠાવકી હતી, આ નગરપાલિકાની ઘો કરીને અમારે કામ નથી થતા, આવું તમને બિચારા દેશી માણસો કે. તો કિશનભાઈ, આ ચૂંટણીનો એક સૌથી મોટો મેસેજ જે છે એ શું છે કે સંઘે શક્તિ કલો યુગે, હમ જેની પાસે સંગઠન શક્તિ છે એની સામે દુનિયાની ગમે તેવી વાત હોય તો એ મેળ નહીં પડે, એની લોકો જીતી જશે. તમે જુઓ, 19 લાખ મતદારોમાંથી 56.66% મતદાન થયું, એટલે 43 લાખ લોકોએ તો મતદાનને લાયક પણ નથી ગણ્યા ઉમેદવારોને, સમજી લો. હમ હમ એને બહિષ્કાર કર્યો બુદ્ધિપૂર્વક. કોઈ એમ કીધું લગન બહુ લગનગાળો છે, કોઈએ કીધું મહાકુંભ એટલે ન્યા ગયા છીએ વગેરે વગેરે. પણ ટૂંકમાં 44 લાખ લોકોએ કીધું તમે અમારા મતને પણ લાયક નથી. યસ. આ પહેલી વાત. શું કામ? વિકલ્પે બોગસ હતા. હમ તમે પેલી વખત એમ લાગે કે સત્તાંતરણ કરવું છે, એટલે કે સત્તાને આપણે પલટાવવી છે, પણ તમારે ભૂત કાઢીને તમે પલિતને લઈ આવો તો એનો અર્થ શું? બકરું કાઢીને જો ઊંટ જ બેઠવાનું હોય તો એના કરતા નથી બકરું જતું, નથી ઊંટ બેઠવા જેવું. બિલકુલ. તમે જુઓ અત્યારે જે સ્થિતિ, એટલે શું થયું, જે વોટ પડ્યા એ કમિટેડ વોટર્સ. હવે કમિટેડ વોટર્સ તો પડવાના છે, એને ક્યાં એન્ટી ઇન્કમ્બન્સી છે? એ તો પ્રો ગવર્મેન્ટના છે ને, પ્રો પાર્ટી છે, એને જનતા હારે કાંઈ લેવા દેવા નથી. આખું જુનાગઢ ને ખોદી કાઢવામાં આવ્યું. લોકોએ કીધું આ ખાડાગઢ છે, હમ અને જેટલા લોકોએ ત્યાં રૂબરૂ જઈને ઇન્ટરવ્યુ કર્યા, એક પણ નાગરિક એમ નથી કીધું કે ના ભાઈ ભારતીય જનતા પાર્ટી સારું કામ કરે છે અને તક આપવી જોઈએ, કારણ કે આ ખાડા કર્યા છે એ ટેકરો કરવા માટે જ કર્યા હોય ને, એમનેમ તો ખાડા થાય નહીં, એટલે વિકાસ માટે થઈને કંઈક કરવું, એવું એક પણ માણસે નથી કીધું. યસ. અને તોય છતાં 60 માંથી 8 બિનહરીફ અને 52 માંથી 48 બેઠક જીતી ગયા. યસ સાહેબ, પાર્થ ઈ શું કોટેચા સૂચવે છે? ને પાછા હરાવી દીધા. હવે તમે વિચાર કરો. ઈ હું અને તમ- વા પાછા કિશનભાઈ, ઈ- ચુડાસમાય હારી ગયા, એટલે આ બધા ગણિતે સમજાતા નથી પાછા. નહીં નહીં, હવે સમજવા પડશે કિશનભાઈ. હમ હું વારંવાર એક શબ્દ પ્રયોજ્યો છું કે જેમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ શબ્દ જે છે, સંગઠિત ગુનાખોરી, ગેંગ બનાવીને લડવું, તે એવી રીતે ધીસ ઇઝ ધ આને કહેવાય ઓર્ગેનાઇઝ પોલિટિક્સ. હમ કે 48 જણા જીતી જાય પણ પાર્થ કોટેચા ન જીતે. યસ. બોલો, જે ભારતીય જનતા પાર્ટીની ઓળખ છે, ગિરીશભાઈ કોટેચા એટલે જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીની ઓળખ, એનો ચહેરો. હમ હવે એનો છોકરો પાછો ન્યૂ કમર, ફ્રેશ, હમ એને કોઈ દાગ નથી, બલકે એ તો વિઝનરી છોકરો છે, ફૂકડો યુવાન છે, લેખક છે. હમ તો એને હારવું પડ્યું, અને એની સામે અશ્વિનભાઈ, જેને ટિકિટ મળવા પાત્ર હતી અને ન મળી, ભારતીય જનતા પાર્ટીએ ન આપી, તો એ અશ્વિનભાઈ જીતી ગયા, અપક્ષ તરીકે જીતી ગયા. આ હવે ઓર્ગેનાઇઝ એનો ગોઠવણ હતી. બિલકુલ સર, હું તમને એ તો કહું છું કે 48 લોકોને જીતાડી શકે, ગિરીશભાઈના છોકરાને ન જીતાડે? હમ તમે વિચાર તો કરો, ઢેલીબેન ને બિલકુલ હરાવી શકે, જીતાડી. સમજી શકાય એવા છે. બાકી જે 48 જીત્યા, એ 48 બધામાં ક્વોલિટી વાઇઝ તમે જુઓ તો કોઈ આ ટાઈપના નથી, બધા ખાનખાના લોકો હોય ને વર્ષોથી પીઢ હોય ને ફલાણું ના, ને. ના, ના. કેટલાય નવીન દિયા પણ એમના વેતરણી તરી ગયા, સમજી લ્યો. હમ તો આ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે, અને ઈ ક્યારે બને? કમિટેડ વોટર્સ તમારી પાસે હોય ફિક્સ, હમ તો જ આ બને, અને એનું આ પરિણામ છે. નહીતર અને જુનાગઢની ન્યુટ્રલ જનતા જેને કહેવાય, જેને આપણે નાગરિક કહીએ છીએ. જો અત્યારે આપણા લોકતંત્રમાં બે પ્રકારના લોકો છે, કેટલાક નાગરિક છે ને કેટલાક મતદાર છે. હમ મતદાર છે ઈ કમિટેડ છે, નાગરિક છે ઈ અપેક્ષા રાખે છે, ઓલા સંતુષ્ટ છે. હું કામ? કમિટેડ છે, ફિક્સ, ગમે તે હોય મત દઈ દેવા. કોંગ્રેસનો જી, બિલકુલ સફાયો. 12 જેટલી નગરપાલિકા અગાઉ કોંગ્રેસ પાસે હતી, એમાંની માંડ એક મળી સલાયા, એ પણ બહુમત મુસ્લિમ વાળી, બાકી કોંગ્રેસનું ક્યાંય કંઈ મળ્યું નહીં. અને તોય પાછા શક્તિસિંહ ગોહિલ એમ કે પરિણામો એ સારા છે, ગઈ વિધાનસભા કરતા સારા છે. એટલે સાહેબ, કોંગ્રેસ કરવા શું માંગે છે? અને આ વખતે કોંગ્રેસે એક એવી પેલી રાખી હતી કે ભાઈ ફરજિયાત કોંગ્રેસના મેન્ડેટ ઉપર જ લડવાનું, અમે કોઈને અપક્ષ કે એમને નહીં લડવા દઈએ. ઈ નડ્યું કોંગ્રેસને.
ના, કોંગ્રેસને એની આળસ, એનો જૂથવાદ અને એનું જે અમુક પ્રકારની અપેક્ષાવાદ છે કે બીજાને તમે એન્ટી ઇન્કમ્બન્સીના મત ભાજપને નહીં આપો તો ક્યાં જશો અમાને આપ્યા વગર. હમ. એટલે બોનસ જે છે ને, બોનસમાં તમે હકથી માગી ન શકો. બોનસ તો શેઠની ઈચ્છા હોય એટલું દે. હા. આ ઈ છે કોંગ્રેસને. હવે ભારતીય જનતા પાર્ટી તો જવા દ્યો, આમ આદમી પાર્ટીમાંથી પણ એક શીખ લેવી પડે એમ છે હમ. કે જે પાર્ટીનો ધરોહર દિલ્હીમાં હારી ચૂક્યા, એપી સેન્ટર નુકસાનકારક થઈ ગયું, તબાહ થઈ ગયું. તમે અમેરિકામાં જો પેન્ટાગોન તબાહ થઈ જાય તો બીજું કઈ બચે જ નહીં. હમ. ટ્વિન ટાવર હાંજો હાંજ ઉભા થઈ ગયા. શું કામ? પેન્ટાગોન મજબૂત હતું. હમ. પણ પેન્ટાગોન જ જો અથવા તો વ્હાઇટ હાઉસ ને સત્યાનાશ થઈ જાય તો બીજું શું થાય? યસ. એમ દિલ્હીમાં કેજરીવાલ હારી ગયા પછી તમે જુઓ, ગુજરાતમાં હજી 3 ટમટમિયા દીવા જલતા રાખ્યા. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા. હમ. અને આને કહેવાય ભૂખ. તમારે છે ને જનૂન, પેશન, તમારે કઈક મેળવવાની ઝંખના હોવી જોઈએ. રાજા ભરતરીએ 2 પુસ્તકો લખ્યા, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. વૈરાગ્ય શતકમાં એક જીજીવિષા નામનું પ્રકરણ છે. સાપના મોઢામાં ડેટકો છે ને, ડેટકો લગભગ ગળાઈ જાય એમ છે, થોડુંક જ મોઢું બહાર રહ્યું. એ બહાર રહ્યું, એમાંથી એક બાજુમાંથી પતંગિયું નીકળે છે. તો એ પતંગિયું નીકળે એટલે ડેટકોની જીભ લાંબી કરે પતંગિયાને ખાવામાં. એટલે ભાઈ તું પોતે નાગના મોઢામાં છો, હવે તું ભૂખો મરી જા કે ખાઈને મરી જા, શું ફેર પડે? પણ જીજીવિષા કે ગમે તે અંતિમ ક્ષણ સુધી લડી લેવું છે. એમ ભલે મને સાપ ગળી જાય પણ મારે હજી જીવ, કદાચ બચી જાવ તો આ જીવડું તો ખાઈ જ જવું. કોંગ્રેસને એવી જીજીવિષા હોવી જોઈએ જીતવાની, એ નથી જે આમ આદમી પાર્ટીને છે. એટલે સલાયાની તમે વિચાર કરો, ભલે આખું વિધર્મી મોટા ભાગના ત્યાં છે અને દાદાનું જે બુલડોઝર ફેર્યું એનું ત્યાં રિએક્શન આવ્યું છે, એ જુદી વાત છે. પણ આમ આદમી પાર્ટી એટલે કે ઈ જે વિસ્તાર છે સલાયા વાળો, જામ ખમડિયાથી શરૂ કરીને દ્વારકા સુધીનો વાયા સલાયા, એ મુળુભાઈ બેરાનો મંત્રી છે. હમ. અને આમ જુઓ તો ઈસુદાન ગઢવીનો એનું વતન છે. હા, ને ત્યાંથી લઈને પણ આવતા લોકોની ખરા. જી પણ લોકોની અપેક્ષા પૂરી થાય એવી જનૂન ને એવા પેશનથી ઈસુદાન ગઢવી લડ્યા. અને કોંગ્રેસ ન લડી, નહીં કોંગ્રેસને મત ના આપે. વિકલ્પ તરીકે તો કોંગ્રેસને આપે જ, પણ ન આપી. શું કામ? મેં તમને પેલા કીધું તેમ, કોંગ્રેસને એમ હતું તમે નહીં આપો ભાજપને મત તો જશો ક્યાં? મહી અમે જશે તો એવું છીએ હતું. જી. એટલે આ પ્રોબ્લેમ થયો છે. કોંગ્રેસે ધડો લેવું પડશે કે આખું રિવાઈ એને કરવું પડશે, આખું રિનોવેશન. તમે પાણીમાં રહીને મગર હારે વેર બાંધો તો તમારું અસ્તિત્વ જોખમમાં જ રહે. બિલકુલ રે. હિન્દુસ્તાનમાં 85% હિન્દુ છે. તમે સેક્યુલરના નામે માથે તમે જાળીવાળી ટોપી પહેરવામાં વાંધો ન આવે અને કોઈ તમારે ભગવો ધ્વજ લહેરાવવામાં વાંધો આવે તો જનતા મૂર્ખ નથી. સાહેબ, આ તો હવે નગરપાલિકાથી લઈને ગાંધીનગર લઈને દિલ્હી સુધી આમ જોવા જઈએ તો ટ્રિપલ એન્જિન સરકાર થઈ ને. તો આ નગરપાલિકામાં રોડ, રસ્તા, ગટર, તમે 365 દી નાના શહેરમાં જાઓ તો તકલીફ ને ઉપાધિ સિવાય કંઈ નહીં હોય. તો આ ટ્રિપલ એન્જિન સરકારમાં સમસ્યાઓ દૂર થઈ જશે. આ નાના નાના નગરો એ મહાનગરો જેવા થશે ખરા? આમ તો જો કે મહાનગરોમાં હારાવાટ નથી કંઈ. ના, એમાં એવું છે, હમણાં મુખ્યમંત્રી શ્રી આ ગઈકાલે પણ પાછા 400-500 કરોડ રૂપિયા પાછા ફાળવા, ચૂંટણીની જાહેરાત થઈ હતી પછી 750 કરોડ ફાળવ્યા હતા. હવે છે ને એક વસ્તુ કિશનભાઈ દીક્ષિતભાઈ બહુ મજાની છે. એક તો જાગ ઉઠા ઇન્સાન જેવી વાત છે, જાગ ઉઠા મતદાર. હવે મતદારોને ઉલ્લુ બનાવી શકાતા નથી. તમે ડિલિવરી કર્યા વગર ઓર્ડર આપી શકતા નથી. એટલે હવે કામ કરે છૂટકો. મેં ઘણી વખત આપની ચેનલમાં પણ કીધું છે કે પરફોર્મન્સ હી પૈમાના બનેગા. બિલકુલ. અને જે અત્યારે છે તમે જુઓ, ક્યાંય પણ તમે નકામું લાગે છે તો કોઈ સ્વીકારતું નથી. કોંગ્રેસે ક્યારેય આશાસ્પદ વાત નથી કરી. ભાજપને ગાળ દેવી એ જુદી વાત છે અને લોકોમાં તમારા પ્રત્યેનો આદર જન્માવવો એ જુદી વાત છે. તમારી પાસે કઈ વિઝન ખરું? કાંધલભાઈ આવો પ્રચાર કર્યો તો કુતિયાણામાં, રાણાઓમાં, કે લોકોને આદર આવે, સિમ્પથી આવે. એમાં એવું હતું, તમારે ત્યાં જો કુતિયાણામાં પ્રજાનું કેવું છે ખબર છે કે છરી ઉપર તમે તરબૂચ પાડો કે તરબૂચ ઉપર છરી મારો, કપાવાનું તો તરબૂચ જ છે.
રાઈટ. એટલે લોકોએ કીધું કે ચાલો બહુ વર્ષો સુધી સહન કર્યું છે, આપણે બીજા થ્રુ કરીએ. પણ એક તમને બીજું કહું, કાંધલમાં એક ક્વોલિટી છે, એ તમને કહું, આપણે પેલા થઈ હતી, હવે જીતા પછી કહે તો કોઈને એમ લાગે કે તમે પાટલી બદલાવી અથવા તો હવે એના વખાણ મંડ્યા કરવા. એમ નહીં, આપણે સૌથી પહેલા દિવસથી એકમાત્ર હું શાયદ હતો, ને તમે કદાચ એનું હેડિંગે મારેલું હતું કે કુતિયાણામાં ઢેલીબેન હારશે. ના હેડલાઇન્સ બનશે. રાઈટ. અને મેં કીધું તું આપને કે તમે લખી રાખો, આ હેડલાઇન બનવાની સર. બની ગઈ. તો હું એ કહું છું, એ શું છે, એનામાં એક ક્વોલિટી છે, આઉટ ઓફ વે જઈને કામ કરવાની બાનાબાજી નહીં. ઢેલીબેનના કેસમાં શું થયું, કેજરીવાલને શીશ મહેલે હરાવ્યો, ઢેલીબેનને એની હવેલી હરાવ્યા. એની હવેલીમાં તમે જુઓ, વાર્નિશ કરેલા તમે ફર્નિચર જે જગારા મારતા છે ને ઢેલીબેન મહારાણીની જેમ બિરાજતા હોય છે, એના જે કેટલાક સમર્થકો શું છે, અરજદારો આવે ને કે ઢેલીબેન અંદર જ હોય, પણ લોકોનો એવો અનુભવ છે કે બેન અંદર હોય તો અમે બહાર પૂછીએ કે બેનને મળવું છે, બેન નથી, બહારગામ ગયા છે. ગાંધીનગર છે. આ અનુભવ એની પાસે રહ્યો છે ત્યાંના લોકોમાં. બરાબર. અને સામે પક્ષે કાંધલમાં શું છે, એક છેલ્લે બહુ ચર્ચાને એક સમજવું છે કે કાંધલ જાડેજા 2012 થી ધારાસભ્ય બની ગયા, એ પછી 2 વાર કુતિયાણાની ચૂંટણી આવી નગરપાલિકાની, સિન્ડિકેટ જોરદાર હતી. કાંધલ જાડેજા ક્યારેય રાણામાં લડતા પણ કુતિયાણા લડવા નથી ગયા. તો આ વખતે કેમ કુતિયાણા ને ઈ હગા ભાઈને મેદાને ઉતારી દીધો? આબરૂ તો કાંધલ જાડેજાની દાવ ઉપર હતી કે કદાચ એક વોટમાં છે બાગુ પાછું થયું હોત તો કદાચ નગરપાલિકા નહીં આવે. હજારો બાણ મારવા છતાં રાવણ ન મર્યો, પછી વિભીષણે કીધું દુટીમાં બાણ મારો. ઢેલીબેનને હરાવી શકાય એમ નહોતું, ભારતીય જનતા પાર્ટીએ પણ મથી લીધા હતા, એટલે એ શરણાગતિ સ્વીકારી હતી. ત્યાં સામે કોઈ ઊભું જ નતું રહેતું. એટલે ભાજપને ખબર છે કે સામે કોઈ ઊભું નથી રહેતું, અમે ગમે એટલો ટેકો આપીએ પણ સામે કોઈ ઊભું તો જોઈએ. એટલે કરવું શું, એટલે પૂછ્યું કે ભાઈ આમાં એવી કઈ દૂટી છે કુતિયાણાની કે એમાં બાણ મારીએ તો એક પંથ દો કાજ, સાપે મરી જાય લાઠી ન ભાંગે, તો કે લોહા લોહે કો કાટેગા. બિલકુલ. અહીંયા કોઈ સામાન્ય માણસ ઊભી શકે એમ નથી. એટલે છુપા આશીર્વાદથી કાંધલ જાડેજાને ઉતારવામાં આવ્યા મેદાનમાં. અને મેં તમને કીધું, એ લાંબી રણનીતિનો એક ભાગ છે કે લોકસભા જેવી, જો ધારાસભામાં તો કુતિયાભાઈ છે જ, પણ લોકસભાની ચૂંટણીમાં જે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ પોરબંદરમાં આયાતી અથવા ઉછીના લોકોને ઉતારવા પડે છે, એને બદલે હવે ઘર મેળે મેળ થઈ જાય તો વાંધો નહીં. એ રણનીતિના ભાગરૂપે કાંધલ જાડેજાને ઉતારવામાં આવ્યા. અને તમે જુઓ, ઢેલીબેનના મંચ ઉપરથી અર્જુન મોઢવાડિયા અને મનસુખ માંડવિયા પ્રચાર કરવા ગયા, એણે કાંધલ વિશે એક પણ કડવી વાત ન કરી. પણ સાહેબ ક્યાંથી કરે? 2022માં જ્યારે અર્જુનભાઈ કોંગ્રેસમાંથી જીતા ને ત્યારે જાડેજા પરિવારના છુપા આશીર્વાદ હતા, હું કહું. અને 2024માં લોકસભામાં જે કુતિયાણાથી લીડ આવી એમાં કાંધલ જાડેજા પોતા જ મનસુખભાઈ વાત ફોનમાં વાત કરી હતી. કોને કરાવી હતી મને ખબર છે પણ મારે નામ ન દેવાય. એટલે મનસુખભાઈને ખબર જ છે કે આપણે લીડા ભાઈ અપાવી હતી. એટલે આને કહેવાય કુવામાં ઉતારી ને વરત કાપવું, માથે ઉભી કોકના ખભે બંદૂક મૂકવી. આ કે ઢેલીબેન એમેય ન કહી શકે કે મને પક્ષે હરાવ્યા. પક્ષ એને ઉલટાના એમ કે છે કે ભાઈ અમે પરિવારવાદની વિરુદ્ધના માણસો, તોય તમારા પરિવારના 6 લોકોને ટિકિટ આપી. બધી ટીકા થવાની હતી પણ ધારણા હતી તો પણ. અને બીજું, અમારું મંડળ પણ તમારી પાછળ હતું. અમે અર્જુન મોઢવાડિયાને પ્રચારમાં ઉતાર્યા, મનસુખ માંડવિયાને ઉતાર્યા, પોલીસને પણ કીધું કે કાંધલને કહી દો કે અહીંયા કુતિયાણામાં ઘૂસે નહીં. તો નહીં તો જો અમારા છુપા આશીર્વાદ કાંધલને હોય તો અમે તો કાંધલની ગેંગને આવવા ન દઈએ. એને બદલે પોલીસને તમે જુઓ, કીધું છેલ્લે દિવસે ખબર છે ને, કાંધલ જાડેજા, હિરલબા જાડેજા, આ બધાને ત્યાં એન્ટ્રી જ નથી કુતિયાણામાં. તો ભારતીય જનતા પાર્ટી, મેં તમને કીધું, ઓર્ગેનાઇઝ ક્રાઇમ એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ, જે નક્કી છે કે આપણે ક્યાં કોને જીતાડવાને કેટલા મત છે, એની પાસે કેલ્ક્યુલેશન સાથેની વાત હતી. એટલે બુદ્ધિપૂર્વકની ગેમ ખેલી. આ એવી હાર છે કે ઢેલીબેન આજીવન ભારતીય જનતા પાર્ટીના ઋણ જ અદા કર્યા કરવાના, હારી ગયા છતાંય. બિલકુલ સાહેબ, તમે કલ્પના કરો. આશા એ રાખીએ કે આમાં જેનું જે થયું એ પણ જનતાનું ભલું થાય. અને આ બધા કાલથી પાછા
ડેલીમાં બાંધણા ન કરે ને આજુબાજુમાં ઓલા વાટકી વ્યવહાર ચાલુ થઈ જાય કે શાક બનાવ્યું ને રોટલી બનાવીને લઈ જાવ, મત ભલે ત્યાં દીધા હોય ત્યાં, પણ આશા રાખીએ કે જનતાનું ભલું થાય. આપ જોડાયા અને સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. જી નમસ્કાર સર. બિલકુલ. તો કિશન, આ સ્થિતિ હતી કુતિયાણાની. લાંબી વાત એટલે નથી કરવી કે આજે દિવસભર કુતિયાણા પર રહ્યા, તમે પણ ખૂબ સાથ આપ્યો અને સારા સમાચાર એ શેર કરીએ કે કિશન, ડિજિટલ મીડિયામાં આજે તમારા આશીર્વાદથી અમે એક ઇતિહાસ રચી દીધો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 14 લાખ જેટલા દર્શકોએ કિશન આપણો પ્રેમ વધાર્યો છે અને સતત ન્યૂઝરૂમને આવકારીને ન્યૂઝરૂમ સુધી તમે પહોંચ્યા છો. તો બસ આવા જ આશીર્વાદ અમારા પર રાખતા રહેજો અને જો અમારી પણ કંઈ ભૂલ હોય તો તમારા દીકરા માનીને ઠપકો આપતા રહેજો, જાણ કરતા રહેજો, કારણ કે ક્યાંક અમારી પણ ભૂલ હોય, પરંતુ બસ અમારી વાત એ જ કે તમારા સુધી સચોટ અને સૌથી પહેલા માહિતી પહોંચાડવી, અને અમે કર્યું છે. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.